لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. ثم الصلاة والسلام على سيدنا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا بالقاسم مصطفى محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى لقاء يوم الدين. أما بعد، فقد قال الله سبحانه وتعالى في محكم كتابه الكريم: بسم الله الرحمن الرحيم. وينزل عليكم من السماء ماء ليطهركم به ويذهب عنكم رجس الشيطان وليربط على قلوبكم ويثبت به الأقدام. صلوات على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. عزیزان محترم، سامعین کرام، સૌ પ્રથમ તમામ મોહિબાન અહેલે બૈત તેમજ વક્તના ઇમામને જનાબે ઉમ્મુલ બનીન અલૈહા સલામની વફાતની તસ્લિયત પેશ કરું છું કે આ એ બીબી છે કે જેને સૈયદાના બચ્ચાઓ માં કરીને બોલાવે છે. એના પહેલા કે આપણે એ તરફ ઇશારો કરે, જરૂરી સમજુ છું એ માટે કે આજે 2 એપ્રિલ છે કે એક મુહિમ વાત ઉપર પણ ઇશારો કરું કે સૈયદ ઇબ્ને તાઉસ એની કિતાબની અંદરમાં આ રિવાયત પેશ કરે છે કે એક દિવસ રસૂલ ઇસ્લામ खत्मी मरतबत हजरत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम આવે છે મસ્જિદ નબવીની અંદરમાં અને જોઈ છે મૌલાએ કાયનાત બેઠા છે અને બીજા સહાબીઓ પણ બેઠા છે. અહીંયા કરે રસૂલ ઇસ્લામ મુખાતિબ થાય છે મૌલાએ કાયનાતથી અને ફરમાવે છે, એ અલી, હું તને આજે એક એવો તાવીઝ આપવા ચાહું છું કે કસમ છે એ ખુદાની કે જેણે મને રસૂલ બનાવ્યો, અગર જો તું એના ઉપર અમલ કર્યો અને જે લોકોને પણ મારી આ હદીસ સાંભળવા મળે એ લોકો પણ એના ઉપર અમલ કર્યા તો એના માટે આ બધું ફાયદો છે. શું ફાયદો છે? કે છે રૂમી એટલે યુરોપિયન રૂમીઓ લોકોના મહિનાઓમાંથી એક મહિનો છે કે જેને કહેવામાં આવે છે નિસાન. નિસાન એટલે એપ્રિલ મહિનો. અને ખુદ સૈયદ ઇબ્ને તાઉસ લખે છે કે નિસાન નો વરસાદ ચાલુ થાય છે નવરોઝના 13 દિવસ પછી. નવરોઝ હતો 20 માર્ચના પ્લસ 13 jours કરે તો 2 એપ્રિલ. આજથી જે વરસાદ પડે fin d'avril સુધી, એપ્રિલ મહિનાના છેલ્લા સુધી. તો કે છે, એ અલી, જે પણ આ નિસાન મહિનાની અંદરમાં જે વરસાદ પડે છે એના પાણીને લઈને આ આમાલ કરે તો એના માટે આ ફાયદો છે. શું ફાયદો છે? પેલા ફાયદો પછી આપણે આ અમલ. હવે અઝીઝાને મોહતરમ, રસૂલની રિવાયત છે. હવે આપણે બધા જો આના ઉપર અમલ કરે તો એક સારી ચીજ તો એ થશે કે સિક્યુરિટી સોશિયલના જશે ખાડામાં પણ ઓછું ઓલું થશે ઊંડાણ.
અને બીજું જે છે હંમેશ માટેનો ફાયદો છે. રસૂલ ઇસ્લામની હદીસ છે અને આ છતાઈમાં બયાન કરી છે. આ આયત જે તમને પૈરો કુરાન મજીદની એની તફસીરની અંદર આયત શું છે? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇરશાદ ફરમાવે છે વયુનઝિલુ અલૈકુમ મિનસ સમાઇ માઅન, અમો નાઝિલ કરે છે તમારા ઉપર આસમાનમાંથી પાણીને, યાને વરસાદ. લિયુતહિરકુમ બિહી, અને ઈ પાણીમાં એવી ખૂબી છે કે ઈ પાણી તમને પાક કરે છે. વયુذહિબ અનકુમ રિજ્ઝ શૈતાન, અને ઈ પાણી તમને શૈતાનના વસવસાથી દૂર કરે છે. વલયરબિત અલા કુલુબિકુમ, અને ઈ પાણી તમારા કળને મજબૂત કરે છે. વયુસબ્બિત બિલ અકદામ, અને ઈ પાણી એવો છે કે જે તમારા પગને મુહકમ કરે છે ઈમાનની અંદરમાં, યાની તમારા પગ ધુરજતા નથી. આ કયો પાણી છે ભાઈ? આખા વર્ષનો વરસાદ થતો તો વાંધો જ ના હોય, યાની આખા વર્ષના વરસાદની વાત નથી. અહીંયા કઈ ખાસ એવો પાણી છે કે જે આ ચીજ બનાવે છે, અને ઈ છે આબે નૈસાન, યાની આ આવૃત્તિ જે વરસાદ પડે છે ફેંગી મોસમ. બીજી રિવાયતોની અંદરમાં મળી છે કે આ ઈ પાણી છે જેના થકી અલ્લાહ દરિયાની અંદરમાં પેર્લ મોતીઓ બનાવે છે, અને આ એ પાણી છે કે જે સર્પના મોઢામાં જાય છે તો ઈ ઝેર બને છે. રસૂલ ઇસ્લામ ફરમાવે છે આ પાણીના ઉપર આ અમાલ જે પણ કરશે અને ઈ પાણીને પીશે પોતે હરરોજ સવારના અને રાતના 7 દિવસ સુધી, તો હું ગેરંટી આપું છું, હું મોહમ્મદ જેને અલ્લાહે રસૂલ બનાવ્યો છે, કે એના જિસ્મની અંદરમાં જેટલી પણ બીમારી છે અલ્લાહ એને દૂર કરશે. કસમ ખાય છે રસૂલે. અને લૌહે મહેફૂઝની અંદરમાં જે આવનાર આગળીરમાં એના ઉપર બીમારી લખેલી છે એ બધી એફાસ કરી નાખવામાં આવશે. ત્યારબાદ રસૂલે ઇસ્લામ કે છે કે રસૂલે ફરમાવ્યું કે મૌલાએ કાયનાત ને એ અલી, જે પણ આ પાણીને વાપરશે અને અગર જો એને જિસ્મની અંદરમાં ખાસ બીમારીઓ હશે યા ખાસ દુખાવાઓ હશે, જેમ કે માથાનો દુખાવો, જેમ કે પેટનો દુખાવો, જેમ કે મોઢામાં દાંતનો દુખાવો, આ બધી બીમારીઓને અલ્લાહ આ પાણીના બરકત અને અમાલના બરકતથી એમને શિફા અતા કરશે. જે પણ ઔલાદ નથી થતી એને ઔલાદ ખપતી હોય તો આ અમારી ઔલાદની નિયતથી કરે તો અલ્લાહ એને ઔલાદ અતા કરશે. જે પણ બાયરીને નેચરલ પ્રોબ્લેમ છે કે કોઈ દિવસ ઔલાદ નહીં આપી શકે, અગર પોતે આ અમાલને કરીને આ પાણીને પીશે તો અલ્લાહ એને ઔલાદ નસીબ કરશે. કોઈને દીકરો ખપતો હોય યા દીકરી ખપતી હોય, ઈ નિયતથી આ અમાલ કરીને અગર પાણી પીએ તો અલ્લાહ એને નસીબ કરશે. અને એ સિર્ફ જિસ્માની બીમારી જ નથી, પરંતુ જે ઇન્સાન ખરેખર એ નિયતથી અમાલ કરીને પાણી પીએ કે મને જે છે હવે સીધા રાસ્તા ઉપર ચાલવું છે, અને જ્યારે ઈ પાણી પીશે 7 દિવસ સુધી તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એના દિલની અંદરમાં અમારા ઇલ્મને નાઝિલ ફરમાવશે અને એના કદમને સીધા રાસ્તા ઉપર રાખશે. ત્યારબાદ ફરમાવે છે રસૂલ ઇસ્લામ કે એ અલી, જે પણ આ પાણીને ઇસ્તેમાલ કરે છે એ નિયતથી કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એના પગને અમારા રાસ્તા ઉપર સાબિત કદમ રાખે, જે કુરાનની આયત હતી એવી રીતે, તો અલ્લાહ એના પગને જે છે સાબિત કદમ રાખશે. યાને હર ફાયદા છે નિયત ઉપર છે. એક ઠેકાણે હું આ પહેરો તો થોડાક વખત પછી એક ભાઈ આવ્યો કે ભાઈ મારું તો કઈ થતું નથી ખતમ, તો શું બાબત છે? તો મારો જવાબ એ હતો કે ભાઈ હદીસ તો ખોટી નથી, કારણ કે સૈયદ ઇબ્ને તાઉસ લખ્યું છે. હવે યા નિયતમાં ખોટ છે યા મખરજમાં. સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ.
તો આ અમારા મુતાબિક છે. ઇન્શાઅલ્લાહ કોઈને ખપતું હોય તો હું ફોનમાં વોટ્સઅપમાં મોકલાવી શકીશ. એ પાણીને ડિરેક્ટ તળીએ, યાની કુંડાને ડિરેક્ટ આસમાન નીચે રાખે અને એ પાણી જેટલું મયલું હોય એટલા પાણીમાં અને પછી એની અંદર વધારો ના કરે. ઘણી વાર છે ને આપણું ઈમાન જોશ મારી ગયે પછી આપણે સાહેબ પાણીમાં જરાક છે ઝમઝમ નો નાખવું, યા તો આપણે કહેશું જરાક એની અંદરમાં આપણે કરબલાનું પાણી નાખીએ, યા તો એમાં કહેશો 40 યાસીન નો છે એ મેલાવશ કરે, યા તો ખબર નથી સૂરે કદ્ર નો છે એ નાખે. ના અજીઝાને મુહતરમ, આ અમાલ આ મુતાબિક છે. આ બે નૈસાનના પાણીની અંદરમાં અમાલ સાથે ખૂબી છે. તો ઈ પાણી જે છે બકુલામાં દે અને મુસ્તાહબ છે કે બધાય ઘર વાળાઓ ભેગા થઈને અમાલ કરે. અમાલ શું છે ભાઈ? સૂરે અલ-હમ્દ 70 fois, આયતુલ કુર્સી 70 fois, قل يا أيها الكافرون 70 fois, سبح اسم ربك الأعلى 70 fois, قل أعوذ برب الفلق 70 fois, قل أعوذ برب الناس 70 fois, قل هو الله أحد 70 fois, لا إله إلا الله 70 fois, الله أكبر 70 fois, صلوات 70 fois અને તસ્બીહાત અરબા એટલે સુબહાનલ્લાહ વલહમદુલિલ્લાહ વલા ઇલાહા ઇલ્લલ્લાહ વલ્લાહુ અકબર 70 fois. આ બધું સિર્ફ 70 fois પડવાનું છે અને ઇન્શાઅલ્લાહ ખુદા બધાની ઉમેદને પૂરી કરે. 70 વાર સલવાત પડશું તો અહીંયા આગળ પડવાની આદત થઈ જશે. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. અઝીઝાને મુહતરમ, આ એક તાવીઝ હતું રસૂલ ઇસ્લામ તરફથી ડિરેક્ટ કે જે તમારી સમક્ષ પેશ કર્યો એ માટે કે આ બે નૈસાન ચાલુ થાય છે. પરંતુ આજની રાત 13 જમાદિયુલ આખરની રાત છે કે જે બધી રિવાયતો મુતાબિક 64 હિજરીની અંદરમાં વફાત પામ્યા છે જનાબે ઉમ્મુલ બનીન અલૈહા સલામ. જનાબે ઉમ્મુલ બનીન તેનો અસલ નામ છે ફાતિમા બિન્તે કિલાબિયા કે જે મૌલાએ કાયનાતની ગરવારી હતા જનાબે સૈયદા પછી. અઝીઝાને મુહતરમ, આપણા છઠ્ઠા ઇમામ જે છે એ ઇરશાદ ફરમાવે છે, આયતુલ્લાહ દેહસુરખી અને કિતાબ અન-નિસાની અંદરમાં લખે છે કે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જ્યારે એના ખાસ બંદાઓને, ખાસ મુઅમિનોને રેકોમ્પોન્સ આપવા ચાહે છે, યા તો એમનાથી ઇમ્તિહાન લેવા માંગે છે, તો અલ્લાહ એને બે ચીજ અતા કરે છે. છતાં ઇમામ કહે છે જ્યારે એક બંદો એકદમ ઇબાદત કરવા વાળો, એકદમ મુઅમિન મુતદય્યન બની જાય છે, અલ્લાહથી નજદીક થઈ જાય છે, તો અલ્લાહ એને રેકોમ્પોન્સની અંદરમાં સારી ઘડવારી આપે છે. ત્યારબાદ છતાં ઇમામ ફરમાવે છે કે ઘણી વાર અલ્લાહ એના ખાસ બંદાઓનો એક્ઝામ લે છે અને ઇમ્તિહાન લે છે. જેવી રીતના છતાં ઇમામ કહે છે જેવી રીતના અલ્લાહે હઝરતે લૂત પૈગંબરનો લીધો, હઝરતે નૂહ પૈગંબરનો લીધો અને મારા જજ રસૂલે ઇસ્લામનો લીધું, કે છે કેવી રીતના મૌલા કે છે જ્યારે પણ અલ્લાહ એના ખાસ બંદાનો ઇમ્તિહાન લેવા માંગે છે તો એને બદતર સૌથી ખરાબ ઘરવાળી આપે છે. બે ચીજ છે. ઘણી વાર અલ્લાહ રેકોમ્પોન્સ લે છે, ઘણી વાર અલ્લાહ ઇમ્તિહાન પણ લે છે મુઅમિનનો. અઝીઝાને મુહતરમ, છતાં ઇમામને સવાલ કરવામાં આવે છે કે છે મૌલા બતાવો કે સારી ઘરવાળી ઇસ્લામની અંદરમાં એટલે શું? સારી ઘરવાળી. તો છતાં ઇમામ જવાબ આપે છે કે સૌથી સારી ઘરવાળી ઇસ્લામની અંદરમાં ઈ છે, પહેલી ચીજ કે પોતે મહર ઓછું માંગે છે. એક ચીજ કહી દો કે એ જમાનામાં સિર્ફ મહર હતું. એ મહરના પૈસાથી ત્રુસો લેવામાં આવતું હતું, એ મહરના પૈસાથી શાદી રચાવવામાં આવતી હતી, એ મહરના પૈસાથી જે છે વલીમાનો નિયાઝ કરવામાં આવતો હતો, બધું એ પૈસાથી થતું. એ મહર પહેલા દઈ દેવામાં આવતું તો એનાથી સગવડ થતી હતી અને માવતરો એ પૈસાથી જે છે દીકરીને ઘરના સામાન દઈ અને વિદાય કરતા હતા. એ અહેલે બૈતના જમાનાની અંદરમાં
યાને જ્યારે 6 ઇમામ એમ કે છે કે ઇસ્લામમાં સૌથી સારી ઘરવાળી ઈ છે કે જે ઓછું મહર માંગે, એનો અર્થ એમ થાય છે કે સૌથી સારી ઘરવાળી ઈ છે કે જે મર્યાદના ટેમે ઓછું ખર્ચો કરાવે. જ્યારે ખબર પડી જાય કે લિસ્ટ લાંબો છે તે સમજી જાઓ આ યાદ કરવું 6 ઇમામ અલૈહિસ્સલામની હદીસ છે. આ એક. બીજું 6 ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે કે બીજી ચીજ એ છે કે ઇસ્લામની અંદરમાં સારી ઘરવાળી એ છે કે જે ઘરની વાતને બારે નથી કરતી. ઈ નથી ઘરમાં કઈ થયું, ધણી સાથે થયું, સાસુ સસરા સાથે થયું, કોઈ પણ સાથે થયું, ફેમિલીમાં કઈ બનાવ બન્યું, એટલે ભાઈ હવે તો પોર્ટેબલ છે, ચાલુ કરીને આખી દુનિયામાં ઢૂંઢેરો, ભાઈ આમ થયું તો આમ થયું તો આમ થયું તો ઓલો આમ ઓલો આમ ઓલો આમ, ભાઈ ફેસબુકે ના ખપે, દુનિયામાં પથરાઈ ગઈ વાત. તો જે ઘરની વાત બારે ના કાઢે એ સારી ઘરવાળી છે. અને ત્રીજી ચીજ જે 6 ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે કે ઇસ્લામમાં સારી ઘરવાળી, તો મૌલા ફરમાવે છે એ औरत છે કે જે એમની ઔલાદને સારી તરબિયત આપે છે. ઔલાદની તરબિયત કે જે આપણને જનાબે ઉમ્મુલ બનીન અલૈહાસલામ પાસેથી જે છે જાણવાનું મળે છે કે તરબિયત ઔલાદ એટલે શું. અઝીઝાને મુહતરમ, શુરુઆતની જ અંદરમાં જનાબે ઉમ્મુલ બનીન અલૈહાસલામના જે અખલાક છે અમીર અલ મુમિનીનના ઘરની અંદરમાં, એનાથી જ ખબર પડી જાય છે કે આ ઘરવાસની અંદરમાં આ औरत અને એની ઔલાદ કેવી રીતના જિંદગી કરશે. મૌલાએ કાયનાત જનાબે અકીલને શું ફરમાવે છે કે એ ભાઈ અકીલ, તું મારા માટે એવી ઘરવાળી ગોતી આવ કે પેલું મારી ઘરવાળી બિનતે રસૂલ જનાબે ફાતિમાની જે વસિયત છે એ પૂરી થઈ શકે. કઈ વસિયત? કે હે અલી, તું એવી બાયરી લેજે કે જે મારી ઔલાદની માટે માના જે મળીએ. એક. અને બીજું, એવી ઘરવાળી લઈ આવ કે એના પેટથી એવી ઔલાદ પેદા થાય કે જે મારી હુસૈનને કરબલાની અંદરમાં કામ આવે. જો પહેલેથી શરૂઆતથી જ જો મૌલાએ કાયનાતનો શું પ્રિન્સિપ છે, અને આપણે આજની જિંદગીની અંદરમાં જોઈ કે આપણું જ્યારે આપણે શાદીની તરફ જાય છે, આ તો સિર્ફ એ બચાવો માટે કે જે શાદી કરવાના છે, હવે જેની થઈ ગઈ એની તો થઈ ગઈ. તો જે લોકો કહેવા છે કે આજના જમાનામાં પ્રિન્સિપ શું છે, ભાઈ કેવી બાયરી ખપે છે, ભાઈ બાયરી આવી હોવી જોઈએ, બાયરી આમ હોવું જોઈએ, બાયરી શોભીતી હોવી જોઈએ, બાયરી ખાનદાની હોવી જોઈએ. આ બધી સાચી વાત છે, પણ મૌલાએ કાયનાત શું પ્રિન્સિપ જોઈ છે? મૌલાએ કાયનાત એ પ્રિન્સિપ જોઈ છે જે પ્રિન્સિપને આપણે આ જમાનામાં ભૂલી ગયા છે. 2-3-4 વર્ષ સુધી મજા કરી લ્યો, પછી ઔલાદ કરશું. આ જમાનો છે, એ રીતના ચર્ચા અને આ બોલવામાં આવે તો જવાબ દેવામાં આવશે તમે તો આગલી રૂચિના છે. ભાઈ આગલી રૂચિની વાત નથી, અહેલે બૈતની સુન્નતની વાત કરે છે. આગલી રૂચિની વાત નથી, અહેલે બૈતની સુન્નત છે કે અહેલે બૈત અલૈહિસ્સલામ જે છે જ્યારે પણ શાદી કરે છે તો એના ચહેરો જોઈ છે, એના બાયરીનો માલ જોઈ છે, એના બાયરીનો ખાનદાન જોઈ છે, એના બાયરીનું જે છે આ એન્વિરોનમેન્ટ જોઈ છે, એના બાયરીની બીજી વાત જોઈ છે. એ સિર્ફ એક જ શાદી કરે છે કે બાયરી એવા કુટુંબ અને એવા અખલાક વાળી હોય કે જેનાથી અગર ઔલાદ પેદા થાય તો એ સારી ઔલાદ पैदा થાય. આ અહેલે બૈત અલૈહિસ્સલામના પ્રિન્સિપ. અહેલે બૈત અલૈહિસ્સલામ કોઈ વાર ડિપ્લોમ જોવા નથી ગયા, કોઈ બાયરીના, કોઈ છોકરીના ડિપ્લોમ નથી જોયા. અહેલે બૈત અલૈહિસ્સલામ કિરદાર જોયા છે કે આવી કિરદાર હોય કે જેના થકી નેક ઔલાદ આપી શકે પોતે. કારણ કે એ औरत એક દિવસ મરી જશે, બાપ પણ મરી જશે,
પણ જે કોમ્યુનિટીની અંદરમાં, જે કોમ્યુનિટીના આવનીરની અંદરમાં, જે ઈમાનના અંદરમાં, જે ધર્મના સાબિત કદમની અંદરમાં, જે ધર્મની આવનીર છે, કોમની આવનીર છે, ઈ જે પોતે ઔલાદ રાખી જશે અને જે ઔલાદથી ઔલાદ થશે, ઈ પ્રિન્સિપાલ અને ઈ ભાગ છે. જનાબે ફાતિમા બિન્તે કિલાબિયા, જનાબે ઉમ્મુલ બનીન અલૈહા સલામ જ્યારે શાદી કરીને આવે છે, જો અખલાક પહેલેથી જ શરૂઆત આવે છે. તો રિવાયત લખે છે કે ઇમામે હસન, ઇમામે હુસૈન, જનાબે ઝૈનબ અને જનાબે ઉમ્મે કુલસુમ દરવાજામાં વાટ જોઈ છે. જ્યારે આવે છે જનાબે ઉમ્મુલ બની અને ઇમામ અલી કે છે ઘરની અંદરમાં દાખલ થાવ, તો જનાબે ઉમ્મુલ બની ઓટલો જે હતો ને એના ઉપર બેસી જાય છે. જનાબે ઝૈનબ ફરમાવે છે, એ માં, કેટલું ફઝીલત અને મંઝિલત હશે જનાબે ઉમ્મુલ બનીન નો કે જનાબે ફાતિમા ઝહરાની ઔલાદ એને માં કરીને પુકારે કે છે, એ માં, આયા તમને અમે પસંદ નથી, યા આયા તમને આ ઘર પસંદ નથી કે તમે અંદરમાં નથી કરતા? જો જવાબ જનાબે ઉમ્મુલ બનીન. જનાબે ઉમ્મુલ બનીન ફરમાવે છે, એ શહેઝાદી, નથી કેતા એ દીકરી, શહેઝાદી એટલે પ્રિન્સેસ, કે છે એ શહેઝાદી, આ ઘરની અંદરમાં ઘરવા પહેલા મારા બે કોન્ડિશન છે. દુનિયામાં જયારે નબી માં આવે છે તો બધા બીતા હોય છે બચાવ કે હવે નબી માં આવે છે, કેવી હાલત કરશે, શું હાલત કરશે. પણ જો આ જનાબે ઉમ્મુલ બનીન ના અખલાક કે છે, મારી બે શરત છે. જનાબે ઝૈનબ અલૈહા સલામ ફરમાવે છે, બતાવો શું શરત છે? કે છે, એ શહેઝાદી, પહેલી શરત તો એ છે કે તમે મને માં કરીને ના બોલાવજો, હું માં બનીને નથી આવી, તમારી દાસી અને ગોલી બનીને આવી છું, તમારી કનીઝ, તમારી એસ્ક્લાવ બનીને આવી છું. પહેલી વાત તો ઈ. અને બીજી ચીજ, એ શહેઝાદી, આ ઘર તમારી માં ફાતિમા ઝહરાનો પાક પાકીઝા ઘર છે. જ્યાર સુધી તમે રજા નહીં આપો ત્યાર સુધી આ કનીઝ આ ઘરમાં પગ નહીં આપી શકે. ઓ અઝીઝાને મુખ્તરમ, અહેલે બેત, એ માટે કે જનાબે સૈયદાની ઔલાદ છે, કેટલી ફજીલત છે. આનાથી આપણને શું શિખામણ મળે છે? આનાથી આપણી જિંદગીની અંદરમાં આપણને શું જાણવા મળે છે? આપણી જિંદગીની અંદરમાં આપણને એ જાણવા મળે છે, રસૂલ ઇસ્લામ ખતમી મરતબત હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ ફરમાવે છે, મશહૂર રિવાયત, ઉત્લુબુલ ઇલ્મ મિન અલ મહદ ઇલા અલ લહદ, કે ઇલ્મની તલબ કરો ઘોડિયાથી લઈને કબર સુધી. એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે આ જમાનાની અંદરમાં ઔરતને જનાબે ઉમ્મુલ બનીનનો એક્ઝામ્પલ લેવું જોઈએ કે જ્યારે પણ ઔલાદ ગોદની અંદરમાં આવે તો એનો વધારે વખત અહેલે બેતની મારિફત આપવામાં પસાર કરવું જોઈએ. કેટલું આપણે તેમ આપે છે દુનિયાવી ઇલ્મની અંદરમાં, કેટલું બધું આપણે કોશિશ કરે છે અને પૈસા ફેંકે છે દુનિયાવી ઇલ્મની માટે. આપણી ઔલાદનું ભવિષ્ય સુધરી જાય, આપણી ઔલાદની આગળની સુધરી જાય તો આપણે પ્રીવે સ્કૂલની અંદરમાં મોકલાવે છે, કોર પ્રીવે અપાવે છે, આપણે માથામાં ઉપર ઉભા રહીને દર્સ અને એક્ઝરસાઇઝ અને લેસન કરાવે છે. આટલી બધી કોશિશ કરે છે કે આપણી ઔલાદની આગળની સુધરી જશે, આ સારો કામ એને મળશે, સારા ડિપ્લોમ મળશે, એન્જિનિયર બનશે, ડાક્ટર બનશે અને ચાંદ ઉપર જશે. એ માવતર જે છે એની ઔલાદ માટે સપના કરે છે કે એની ઔલાદ ચાંદ સુધી તો પહોંચી જાય, પણ એ માવતર કેમ ઈ વ્યાધિ નથી કરતા કે ચાંદ સુધી પૂગવું તો પડશે છે, પણ જ્યારે કબ્રના રસ્તાથી આસમાનના આખરી હદ એના રબની મુલાકાતની માટે જશે ત્યારે એ ઔલાદ કેવા આમાલ લઈને પૂછશે? આ અસલ છે.
આ જનાબે ઉમ્મુલ બનીન અલૈહા સલામ આપણને દર્શ આપે છે કે પહેલી ચીજ એ કે પોતાને અહેલે બૈતની સામે કનીઝ અને ગુલામ બનાવી નાખે છે. ભાઈ રાતના ઓલાદ થાકેલું હોય કાંઈ ના વાંધો, આજે સુઈ જા, કલમો નથી પડવાનો, 12મા ઇમામના નામ નથી પડવાનો. ઓલાદ કે ના હું થાકી ગયો છું આજે ના, કાલે પણ થા, કાંઈ ના વાંધો, મારા દીકરા કાલે પડશે. કુરાન પડવાનો ટેમ નથી, કાંઈ ના વાંધો, થાકી ગયો છે ને સુઈ જા દીકરા. આ શું છે? આ એક નાગરદાઈ છે આપણા તરફથી, આ માવતરની નાગરદાઈ છે. અને આ એક માની જિમ્મેદારી સૌથી પહેલા છે. અહેલે બૈત કહી દીધા છે કે માની ગોદ જે છે એ પહેલો મદ્રેસો છે. આ જ્યારે આવી રીતના થાય તો હવે એસ કે આપણી સુન્નત જનાબે ઉમ્મુલ બનીન જેવી છે ના. આપણે બીજા મજલિસોમાંથી મિંબરમાંથી બોલે છે ને, આપણી મા બહેનોને જનાબે ફાતેમાની સીરત અપનાવી જોઈએ, જનાબે ઝૈનબની સીરત અપનાવી જોઈએ. ભાઈ સૂરજને શું કામ જોઈ છે? પેલા ચાંદમાં તો પહોંચ, જનાબે ઉમ્મુલ બનીન જેવા તો બને, જનાબે ઉમ્મુલ જેવી. પછી આપણે જનાબે ઝૈનબ જેવા બનવાની વાત કરશું. પહેલી ચીજ એની અંદરમાં અઝીઝાને મોહતરમ એવી તરબિયત હતી જનાબે ઉમ્મુલ બનીનની એમની ઔલાદ પ્રત્યે. એ રિવાયત લખે છે કે શામના કેદખાનાની અંદરમાં કેવો કેદખાનો હતો? નાનો કેદખાનો હતો, એમાં ભારો હતા અને બારે જે થતું એ દેખાતું. એમ નહોતા કે ક્યાંય કાળી કોટરીમાં હતા કે સાવ સૂરજ ના દેખે, એવું કોટરે ખુલ્લો હતો કે સૂરજ તપતો તો વરસાદ લોકો ઉપર પડતો હતો. એવી હાલતની અંદરમાં મલઉન યઝીદ રાખ્યો હતો. એક દિવસ ઘણા માણસો બતાય છે ને, જનાબે ઝૈનબ એક વાત સાંભળે છે એક શખ્સના મોઢામાં. એક માણસ કહેતો હતો એક બીજાને શામની અંદરમાં કે છે હું સાંભળ્યો કે કરબલાની અંદરમાં હુસૈન પાછી એક ફિદેલ એસ્ક્લાવ હતો, એક ગુલામ, અને એકદમ શુજા હતો, લડાઈમાં એકદમ હોશિયાર હતો, કેટલાને મારી નાખ્યો છે. બોલો કે અચ્છા કોણ ગુલામ? કે હું સાંભળ્યો એનું નામ અબ્બાસ. કેવી તરબિયત હશે અઝીઝાને મોહતરમ, અને ઈ ઔલાદ કેવી વફાદાર હશે અહેલે બૈત પ્રત્યે કે લોકો અબ્બાસ જે ભાઈ છે હુસૈનના, એને હુસૈનનો ગુલામ તરીકે ઓળખે છે. જનાબે ઝૈનબ આ સાંભળે છે, જનાબે ઝૈનબ થી રહેવાતું નથી. ચોથા ઇમામને કે છે બેટા સજ્જાદ, આ લોકો મને કે અહીંયા કેદખાનાના પરખે આવે, મને વાત કરવી છે, મને લોકોને કઈક સમજાવવું છે. ચોથા ઇમામ બોલાવે કે છે આવો. કે છે તમે કોણ? કે છે અમે હુસૈનની ઔલાદ, અમે કૈદી છે. કે છે શું કામ છે? કે છે મારી ફૂઈ હુસૈનની બહેન ઝૈનબને તમારા સાથે કઈ વાત કરવી છે. જનાબે ઝૈનબ કે છે એ શખ્સ, તમને કોણ આવી વાત કર્યો કે હુસૈન પાછળ એક ગુલામ હતો જેનો નામ અબ્બાસ છે? કે છે બધા એમ બોલે છે, આર્મી લોકો એમ બોલે છે કે હુસૈન પાછળ એક ગુલામ હતો જેનો નામ અબ્બાસ છે. જનાબે ઝૈનબ ફરમાવે છે તમે શું સમજો કે અબ્બાસ શું છે? તમે શું સમજો કે અબ્બાસ શું છે? એ લોકો કદી ના બોલજો કે અબ્બાસ હુસૈનનો ગુલામ હતો. અબ્બાસ હુસૈનનો ભાઈ હતો. અબ્બાસ હુસૈનનો ભાઈ હતો. તો લોકો કહે છે બતાવ, અગર ભાઈ હતો તો શા કારણે આખા જંગના વખતમાં અબ્બાસે હુસૈન ઇબ્ને અલીને આકા કરીને બોલાવ્યો છે? ત્યારે જનાબે ઝૈનબ કહે છે આ ખૂબી એમની માં ઉમ્મુલ બનીનની છે કે જ્યારે અબ્બાસ દુનિયામાં આવ્યો ત્યારથી લઈને એમને એમ કીધી કે ફાતિમા ઝહરાની ઔલાદ તારો બાદશાહ છે અને તું એનો ગુલામ છે. જનાબે ઝૈનબ કે છે સાંભળ, કે છે મારો અબ્બાસ મારો ભાઈની શુજાઅતની વાત મૂકી દે, મારા ભાઈની વફાદારી એટલી બલંદ છે કે છેલ્લી વખત ઇમામે વક્તને માંગણી કરવી ખઈપી કે આય અબ્બાસ હવે તો ભાઈ કરીને બોલાવો. આ છે શું? તરબિયત ઔલાદ. આ છે માવતરની તરબિયત કે જે અહેલે બૈત પ્રત્યે આટલી બધી મોહબ્બત એમની ઔલાદના દિલની અંદરમાં નાખે છે. અઝીઝાને મુહતરમ, જનાબે ઝૈનબ ફરમાવે છે જનાબે ઉમ્મુલ બનીનના બારામાં કે છે જ્યારે અમારા નાના અને અમારી માં ફાતિમા ઝહરા શહીદ થઈ ગયા
ત્યારે અમારા દિલના ચીરા થઈ ગયા હતા, કટકા થઈ ગયા હતા ગમની અંદરમાં. જે ઔરત અમને સુકૂન આપી હોય, અમને પે આપી હોય, શાંતિ આપી હોય, એ અમારી માં ઉમ્મુલ બની છે. તારીખની અંદરમાં મળે છે કે જનાબે ઇમામે હુસૈન અલૈહિ સલામ સવારના ઉઠતા હતા અને કોઈની પણ ઝિયારત કરવા પહેલા એમની માં ઉમ્મુલ બનીની અને ભાઈ અબ્બાસની ઝિયારત કરતા હતા. જનાબે ઇમામે હુસૈન અલૈહિ સલામ કેટલી ફજીલત હશે કે અહેલે બૈત માં કરીને બોલાવે છે. અને જનાબે ઝૈનબ અલૈહા સલામ ફરમાવે છે કે છે હુસૈન મારો ભાઈ જે છે, જ્યાર સુધી સવારના અબ્બાસની ઝિયારત નહોતા કરતા તો એ ઘરમાંથી બહાર નહોતા નીકળતા, અને રાતના જ્યાર સુધી અબ્બાસની ઝિયારત નહોતા કરી લેતા તો એમને નીંદર નહોતી આવતી. આ છે મોહબ્બત કે જે જનાબે ઉમ્મુલ બનીન એ ઘરની અંદરમાં લઈ આવી. જ્યારે ઔરત બહેતરીન બની જાય છે ઘરની અંદર અને નેક બની જાય છે તો એ ઘરની અંદરમાં બરકત પણ આવે છે અને એ ઘરને પોતે જન્નત પણ બનાવી શકે છે. અઝાદારો, તારીખ લખે છે કે સૌથી સારા નવહા જે આજ બધા અરબ દેશની યુનિવર્સિટીમાં ભણાવવામાં આવે છે ટેક્સ્ટ લિટેરેર તરીકે, એ નવહા છે કે જે જનાબે ઉમ્મુલ બનીન અલૈહા સલામ ઇમામે હુસૈન અલૈહિ સલામના બારામાં પઢ્યા છે. બહેતરીન ટેક્સ્ટ લિટેરેર જે યુનિવર્સિટીમાં ભણાવવામાં આવે છે. તારીખ લખે છે કે જ્યારે કાફલો પાછો વળ્યો તો રસ્તામાં કાફલાને રોકવામાં આવે અને બશીર જે કાફલોનો સાલાર હતો, જે કાફલો ચલાવવા વાળો હતો, એને કહેવામાં આવે છે કે મદીનામાં જઈને એલાન કરો કે હુસૈનનો લૂંટેલો કાફલો આવી રહ્યો છે. જ્યારે જાય છે તો જનાબે ઝૈનબ કે છે, એ બશીર, મારામાં તાકાત નથી કે હું કેવી રીતના મારી માં ઉમ્મુલ બનીનનો ખરખરો કરું એમની 4 ઔલાદની શહાદતનો, જેમાંથી મારો ભાઈ અબ્બાસ. એમ કર તું જઈને પેલા એલાન કરજે કે એ ઉમ્મુલ બનીન તમારા ઉપર સલામ થાય કે તમારા દીકરાઓ શહીદ થઈ ગયા. બશીર જાય છે મદીનાની અંદરમાં, એલાન કરે છે કે કાફલો આવી રહ્યો છે, બધાય ઘરમાંથી બહાર નીકળે છે. ત્યારે બશીર જનાબે ઝૈનબનો પૈગામ પહોંચાડે છે જનાબે ઉમ્મુલ બનીનને, એલાન કરે છે, એ બીબી ઉમ્મુલ બનીન, તમારો ખરખરો કરવામાં આવે છે કે તમારા 4 દીકરા શહીદ થઈ ગયા. ત્યારે જનાબે ઉમ્મુલ બનીન જવાબ આપે છે કે છે, બશીર, અરે જેટલું બરા આસમાનના નીચે અલ્લાહે પેદા કર્યું છે બધું કુરબાન થાય મારા હુસૈન ઉપર. અરે કાફલા વાળાને જાણ કરી દેજો, મારા અબ્બાસનો ખરખરો ના કરવામાં આવે, મારા હુસૈનનો ખરખરો કરવામાં આવે. જ્યારે કાફલો દાખલ થાય છે જનાબે ઉમ્મુલ બનીન જમીન ઉપર બેસી જાય છે. બેસીને એક કબ્ર બનાવે છે, કબ્ર બનાવીને જનાબે ઝૈનબને બેસાડે છે અને જનાબે ઝૈનબને કહે છે, બેટા ઝૈનબ એ શહેઝાદી, અરે ઉમ્મુલ બનીન તો હવે ઝઈફા થઈ, અરે કરબલામાં મોજૂદ નથી, અરે આબને હુસૈનની કબ્ર દીધી યાર. એ શહેઝાદી, મારા હુસૈનનો બયાન કર કે આ ઉમ્મુલ બનીન એમનો ગમ કરે ને માતમ કરે. જનાબે ઝૈનબ ફરમાવે છે, મા ઉમ્મુલ બનીન, અરે ઇજાઝત આપો તમારા 4 દીકરાનો પેલો ખરખરો કરું, અરે અબ્બાસનો ખરખરો કરું. જનાબે ઉમ્મુલ બનીન જોઈશે, એ શહેઝાદી, અરે સદકાનો ખરખરો નથી કરવામાં આવતો, અરે મારા હુસૈન પાસે માં નહોતી કે જે એના ઉપર ગિર્યા કરે. આ ઉમ્મુલ બનીન જ્યાર સુધી જિંદા રહેશે, અરે પોતાના હુસૈનનો માતમ
से अरे जनाब उम्मुल बनीन ना सामे अरे इमाम हुसैन ની શહાદત પઢવામાં આવે છે જનાબ ઉમ્મુલ બનીન માતમ કરે છે રિવાયત લખે છે 3 વર્ષ સુધી હર રોજના હર રાત ને સવાર ઇમામ હુસૈન નો માતમ કરતા રહ્યા પરેશાદારો અરે માનો દિલ છે એક દિવસ અરે બીબી જૈનબ ને બોલાવીને જનાબ ઉમ્મુલ બનીન સવાલ કરે છે અરે કે છે શહેજાદી અરે એક સવાલ રહી ગયો છે અગર ઇજાજત હોય તો હું તમને કરું અરે જનાબ જૈનબ કે છે बताओ શું સવાલ છે કે તમે શહેજાદી बताओ અરે જ્યારે મારા અબ્બાસના 2 હાથ કપાઈ ગયા અરે 2 હાથ નહોતા અરે છેલ્લે તીર મારવામાં આવ્યું અરે મારો અબ્બાસ જ્યારે ઘોડામાંથી પડતો હતો એ શહેજાદી बताओ અરે મારા અબ્બાસને અરે કેવી હાલત હતી જમીન ઉપર એ આઝાદારો અરે જનાબ જૈનબના આંખમાં આંસુ આવી જાય છે કે તેમાં ઉમ્મુલ બનીન બધા શહીદો અરે જ્યારે પડતા હતા હાથના ટેકાને લઈને જમીનને હસતા હતા પણ હાય મારો ભાઈ અબ્બાસ અરે જમીન ઉપર પડ્યો તો હાથ નહોતા કે ટેકો લે પણ એમાં ઉમ્મુલ બનીન અરે એક ચીજ તમને બયાન કરું મારા ભાઈ હુસૈને કીધું છે કે જ્યારે મારો ભાઈ અબ્બાસ જમીન ઉપર આવ્યો તો જન્નતથી મારી માં ફાતેમા આવી ગયા હતા પોતાના ખોળાને બિછાવી દીધા હતા અરે મારો ભાઈ અબ્બાસ અરે મારી માં ઝહેરાના ખોળામાં પડ્યો હતો આ સાંભળીને જનાબે ઉમ્મુલ બનીન વાહ હુસૈનાનું માતમ ચાલુ કરે છે જનાબ જૈનબ પડે છે અરે કે માં ભાષા નથી કરતા કે હાય બદમાશ ઉમ્મુલ બનીન પોતાના દીકરા માટે શહેજાદી ઝહેરા આવી ગઈ પણ જ્યારે મારો હુસૈન જમે ખાતો હતો ઉમ્મુલ બનીન હાજર નહોતી કે માં વગરના હુસૈન ના પડખે સારો બની દેવીએ અને હુસૈનની કુરબાની અતા કરે અલા લઅનતુલ્લાહ અલા القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون خدا یا دروازه محمد علی محمد ولی نیک توفیق عنایت فرما